સેવાના સંસ્કારો છે આપણા એ ટકી રહ્યા છે. ભારતની સંસ્કૃતિ એવી છે કે જે બીજાને દઈને રાજી થાય અને બધાને જીવાડીને જીવે એવી આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ જાળવવાની અંદર તમે બધા વોરિયરની જેમ કામ કરો છો. એટલે હું તો ખાસ તમને બધાને જે લોકો હાજર છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રાર્થના કરું છું કે તમને બધાને પરમાત્મા તંદુરસ્તી પણ આપે અને આ સેવાની કરવા માટે વધારે વધારે શક્તિ પણ આપે. અહીંયા રાજકોટ આપણું માત્ર આર્થિક રાજધાની નથી, આપણી સાંસ્કૃતિક રાજધાની છે અને સેવાની પણ રાજધાની છે. અને એટલા માટે જ અહીંયા આટલી બધી સંસ્થાઓ પ્રેરણાદાયી કામ કરી રહી છે. અને માત્ર રાજકોટ માટે નહીં, માત્ર આપણા વિસ્તાર માટે નહીં, રાજ્ય માટે નહીં, પરંતુ દેશ ગૌરવ લઈ શકે એવા સારા કામો અહીંયા બધા સાથે મળીને કરી રહ્યા છે. એનો મને ખૂબ આનંદ છે. અને પ્રકૃતિની અંદર જેટલા જીવો છે એ બધા જીવોને જીવવાનો આપણા જેટલો જ અધિકાર છે. અને એ અધિકાર માટે તમે બધા પાછા સેવા પણ કરો છો અને એના અધિકાર માટે લડો પણ છો. એટલે તમે બધા એટલા માટે ખાસ અભિનંદન અધિકારીઓ છે. અહીંયા આજે કરુણા અભિયાનના બધા જ સાથીદારો ને વારંવાર મળવાનું થાય છે. એ કોઈ કામ લઈને નથી આવતા. આ સેવામાં કોઈક રીતે ઉપયોગી થવાય તો એ વાત લઈને આવ્યા છે, આવતા હોય છે. અને અમને એમ થાય કે આપણે જાતે સેવા નથી કરી શક્યા તો જેમ કૃષ્ણે પર્વત ઉપાડ્યો હતો તો ગોવાળિયાનો ટેકો દઈ દઈએ આપણે તો એનું પુણ્ય આપણને મળી જાય. આ આપણો સ્વાર્થ હોય છે. એટલા માટે એ જે કામ લઈને આવતા હોય એમાં મદદરૂપ થવાની મારીને દર્શિતાબેન હોય કે અમારા રાજ્યના મુખ્યમંત્રી હોય કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી હોય, બધાની આ જ ભાવના હોય છે. અને સેવાઓની અંદર સરકાર પણ જોડાય એવો પણ અમને સૌને મેન્ડેટ હોય છે. એટલે એને કારણે આ સેવાઓ છે એ સરકાર પોતાના ક્ષેત્રમાં રાખે તો કોઈ થઈ શકે નહીં, પણ એ જે સેવાને જાણતા હોય એ જનતા સુધી પહોંચે એવું જો કોઈ કામ કરતી હોય તો આ સ્વયંસેવી સંસ્થાઓ છે, NGO છે, એક્ટિવિસ્ટો છે, એ બધા સાથે મળીને કરતા હોય છે. અહીંયા પ્રકૃતિનું કામ કરનારા પણ કેટલાક છે. એમાં સદભાવના તો અમારા બધાના પાર્ટનર છે સરકાર. અને સરકારનું જે કામ છે એ હવે તો અમે એમને આપ્યું છે કે હવે તમે જે ગ્રીન કવર વધારવું છે આ રાજ્યની અંદર તો એ ગ્રીન કવર તમે વધારો. અને તમે હું અત્યારે વિશેષ વાત નથી કરતો પણ ટૂંકા સમયમાં જોશો કે સરકાર અને આવી સંસ્થાઓ જે સેવાને ભરેલી હોય સાથે મળીને કામ કરે તો કેવું મોટું કામ થઈ શકે એ અહીંયા એનો દાખલો આપણે પણ બેસાડીશું. અહીંયા આપણે બધા જ પ્રકૃતિને માત્ર ગાય તો આપણી માતા છે, પરંતુ બધા જીવો છે એ જીવોને મારવાનો આપણને અધિકાર છે, એને જીવાડવાનો અધિકાર છે. જંગલનો કાયદો જુદો હોય છે, એ તો એકબીજા ઉપર નિર્ભર હોય છે બધું જ, પણ આપણને કોઈ અધિકાર ઈશ્વરે આપ્યો નથી. આપણું કામ તો બચાવવાનું છે અને બચાવીને જ આપણે આપણી માનવતા સાબિત કરવાની હોય છે. તમે બધા સાથે મળીને